મિત્રો નમસ્કાર. મારું નામ જયેન્દ્ર પટેલ ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝર માંથી છીએ. મિત્રો આજે તારીખ છે 24/12/2024 અને આપણે આયા છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના માળવા મુકામે. અહીંયા ખેડૂત મિત્રએ ડુંગળીનું વાવેતર કરેલું છે અને ડુંગળીની અંદર ઉત્પન્ન ખાતરની બેગ વાપરેલી છે અને આજે પ્લાન્ટ બુસ્ટર ને સુપર આજે પીવડાવવાના છે અને એમનું જે પરિણામ અત્યારે આવ્યું છે ઉત્પન્ન ખાતર વાપરવાથી, તો એ આપણે સીધી ચર્ચા ખેડૂત મિત્ર સાથે કરશું. નમસ્કાર, એક તમારું નામ અને મોબાઈલ નંબર મોટેથી બોલી. મારું નામ છે ભાવેશભાઈ ધીરુભાઈ ડોડિયા, ગામ માળવા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, અને મારો મોબાઈલ નંબર છે 9824 98677. ભાઈ, આજે તમે ખાતર વાપરી ઉત્પન્ન, ઈ પહેલી વખત ડુંગળીમાં વાપર્યું કે અગાઉ કઈ વાપરેલું છે? સિંગમાં વાપરેલું. સિંગમાં વાપરેલું. સિંગમાં વાપરેલું એટલે જ વાપરીને આપણે વખત. અચ્છા, એ જોઈ રિઝલ્ટ જોઈને વાપર્યું. જોઈને. અને આ સિવાય બીજા કોઈ પાકમાં? બીજા કોઈ નહીં, પણ પેલા ચોમાસા નાખ્યું છે. અને આ ભાગમાં સિંગ હતી. કપાસ. આ સિંગ કાઢી અને અમે ડુંગળી કરી. એટલે કપાસ અને સિંગમાં વાપર્યું હતું અને પછી આ ડુંગળીમાં વાપર્યું. તો આ ડુંગળીમાં તમે જે ઉત્પન્ન ખાતર વાપર્યું છે એનો તમને શું લાભ દેખાય છે? આમાં લાભમાં તો એવું છે કે આ જે ઉત્પન્ન કંપની છે એ ખાતરની બેસ્ટ રિઝલ્ટ મને જોવા મળ્યું છે. 2 વર્ષથી હું વાપરું છું અને આ ડુંગળી તમે જોઈ શકો છો, આ 3 પાન પાયા. 3 પાનની ડુંગળી છે. 3 પાનની ડુંગળી છે. આવો વિકાસ ના હોય. અમુક ગાંઠિયું પણ પડવા મળી. 3 પાનમાં આટલો વિકાસ હોય નહીં. આ ગાંઠિયું પડવા માંડે. ઓહો. અને 2 છંટકાવ ખાલી દવાના કર્યા. દવાના 2 2 છંટકાવ. આવું લોદર તમને હવા મહિનાના આસપાસ. બસ હવા મહિના. સવા મહિનાની મિત્રો આ ડુંગળી છે. આ લોદર આટલી મોટી, એટલે સમજો કે મૂળનો વિકાસ એવો સવા થાય. ફૂટની ઉપર છે અને મૂળનો વિકાસ એ બહુ સારો છે. તો આજે ઉત્પન્ન ખાતર નાખ્યું એની બીજી પ્રોડક્ટ આવે છે પ્લાન્ટ બુસ્ટર ને સુપર. આપણે કીટ પ્રમાણે જવાની વાત થઈ છે. લાવ્યા છે ઈ. ઈ આજે અને અમારે આવતા પાને 2 દિવસની અંદર અમે પાન મૂકશું ને ત્યારે એમાં અમારે પીવડાવવાનું. પાવાનું. બરાબર, એ ચોથું પાણ હશે. હા, બરાબર. આ સિવાય તમે હમણાં કીધું હતું મને કે કપાસની અંદર બી આપણે આ હા. વાપર્યું છે. પહેલા આપણે મિત્રો આ ડુંગળીની લોદર અને ડુંગળી કેવી છે ફિલ્ડમાં એ જોઈ લઈએ. છેક ટોચ સુધી બિલકુલ લીલી છમ છે. પાંદડું એક તમને બળતું જોવા નહીં મળે. હા, અને એ ડુંગળી પર વિડીયો થોડો ઉતારી અને પછી આપણે અહીંથી કપાસમાં પણ જોઈશું કપાસ કેવો છે, એનો પણ વિડીયો લઈશું. ટૂંકમાં ખેડૂતને આપણું કહેવાનું એવું છે કે આ ઉત્પન્ન કંપનીનું જે ખાતર આવે છે ઓર્ગેનિક છે. હા, ઓર્ગેનિક ખેતી કરું છું. મને અનુભવ છે કે આ વસ્તુ કર્યા જેવું છે. બરાબર. કરાય એમ 100%. ટૂંકમાં. DAP ને ઉરિયા જે નાખવું હોય એના કરતા આનું આમાં DAP નહીં, ઉડિયા નહીં, કશું જ કોઈ નહીં, કોઈ કોઈ વસ્તુ વસ્તુ. ખાલી આપણે ઉત્પન્ન ખાતર પાણી નહીં. તે ખાલી. આની આ જમીનમાં ચોમાસામાં અન્મય આવ્યું હતું, મગફળીમાં નાખ્યું હતું અન્મય. ફળીમાં 4 ઠેલી નાખ્યું હતું. હા. આમાં 3 ઠેલી નાખ્યું. બરાબર બરાબર. વીઘે વીઘે. 16 ગુઠાનો વીઘો. 16 ગોઠવણો વીઘો. બરાબર. ચલો આપણે આની પર વિડીયો ઉતારશું લોદર ને ડુંગળી પર. 1-2 છોડ ડુંગળીના ખેંચો, ગાંઠિયો બતાવજો નવા અલગથી. પેલો તો ખેંચ્યો જ. બીજા અલગ બતાવો. જ્યાં મન ફાવે ત્યાંથી ખેંચો. આ હવા મહિનાની ડુંગળીમાં ગાંઠિયો બનવા લાગ્યો છે અને લોદર આટલી મોટી એટલે લગભગ 1.25 ફૂટ ઉપરની લોદર છે. આ 3 પાને લગભગ તો આવી ગાયઠું થાય જ નહીં ક્યાંય. બરાબર. અમે કરી છે. ઊભી થાય. હે? ઊભી જ થાય. ખાલી ઊભી જ થાય 3 પાણી જ. ચલો, સરસ. અને મૂળનો અને વિકાસ દવાના છંટકાવ 2 જ આયા છે. 3 ઇંચના મૂળ છે આના. બરાબર. ચલો, વિડીયોને થોડો સ્ટોપ કરજો. પેલા આની પર આ ખેતર આખું આ રીતનું છે. ખેતરમાં મન ફાવે ત્યાંથી ઉપાડો, ગાંઠિયો જોરદાર બનવા માંડ્યો છે. મિત્રો, આપણે ડુંગળી જોઈ, હવે કપાસમાં આયા છે. કપાસ પણ એમનો જોરદાર છે. કપાસમાં તમે જે ટ્રીટમેન્ટ કરી હતી એ પાયાથી શું ટ્રીટમેન્ટ કરેલી છે? પાયામાં અમે ઉત્પન્ન ખાતર જ વાપરેલું છે. આ જે ડુંગળીમાં વાપર્યું એ જ ખાતર અમે સાહમાં ભરેલું છે. બરાબર. વીઘે કેટલી બેગ ભરેલી? બીજે 4 4 થી. અને એ સિવાય બીજું કોઈ ખાતર? નહીં, એક વખત DAP વાવ્યું. DAP થોડું હાવ. કેટલું વાવ્યું છે? વાવેલું. કેટલા વીઘામાં? 4.5 વીઘા. એટલે ડોઝ અડધો કરી દીધો હતો. બરાબર, 50%. કઈ વાંધો નહીં. તો આપણે ખાસ એની પર જોઈશું. આ અત્યારે બહુ સરસ કપાસ ઉભો છે. સાથે કપાસમાં વિડીયો ઉતારીએ પહેલા તુલસીભાઈ જે અમારા કૃષિ વિકાસ કેન્દ્ર લોંગડી એમના ડિસ્ટ્રીબ્યુટર છે અને એ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી જે ખાતર લે છે, તો તુલસીભાઈના 2 શબ્દો ચોક્કસ સાંભળીશું. તુલસીભાઈ, આ ખાતર તમે છેલ્લા 3-4 વર્ષથી વેચો છો, તો શરૂઆતથી તમારે કેવું, ખેડૂતો શું કહે છે? ધીમે ધીમે ખેડૂતો કહેતા ભાઈ આ મોંઘું પડે ને આમ ને તેમ ને બધું થતા તકલીફ થતી, પણ આજ ખેડૂતો બધા ધીમે ધીમે ગ્રોથી નહીં વધતા ગયા છે. 5 ઠેલી 10 નાખવા માંડ્યા. હવે અમારે મહેનતનું વેચાવા માંડ્યું છે. ગયા વર્ષે મેં 2500 બેગ વેચી હતી, 5000 બેગ. બરાબર. ચલો, સરસ સરસ. થોડુંક કપાસ પર વિડીયો ઉતાર લેજો, નજીક લાવી. જીવવાની સીરીઝ છે આ. આખી સિરીઝ છે. આખી series છે. આ ગમે ત્યાં આવે. ટૂંકમાં છે ને માલ મેન બેહાડે, સમજ્યા? હા. ઉત્પન્ન ખાતરનું કામ જ એમ. અમારે કાર્યવાહી કોઈને નો થાય આવો કપા. પાછો ઝાડ વેચ્યું અને ફૂલ બાબા. પણ ઝાડ. આમાં દવા છટાવી દો. હા, છાંટી દઈ. ગળોની દવા છાંટી દો. બીજું કાંઈ નહીં. કાલે લઈ જઈ. ગળોની છટાવી. કપાસની હાઈટ વાઈટ છંટકાવ મારી ગયો તમે તારે ગળો નામે નો. આ શું કરો છો? રાસાયણિક ખાતર છોડો, ધરતીનું શોષણ નહીં.
પોષણ કરો. જમીનની ફળદ્રુપતા વધારવા માટે ઓર્ગેનિક ખાતર ઉત્પન્ન અપનાવો, ઉત્પન્ન ખાતર જેમાં છે ભરપૂર માત્રામાં કાર્બન અને પોષક તત્વો. માટે જમીન બળવાન તો ખેડૂત ધનવાન. આપણી ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે હવેથી તો ઉત્પન્ન ખાતર જ. સેન્દ્રિય ખાતરનો રાજા ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર જમીનની ગુણવત્તા અને પોષક તત્વોમાં કરે વધારો. ઉત્પન્નથી બનાવીએ આપણું ભારત. ઓર્ગેનિક ભારત.